હું પાસ્ટર ઉમેશ ફ્રોમ નવસારી, ગુજરાત. આજે સવારના મનનમાં દેવનું વચન શેર કરવા માટે દેવે કૃપા આપી, જીવતા પરમેશ્વર કૃપા આપી. એટલા માટે હું એક કલમ શેર કરીશ, 1 થી 2 કલમ. નીતિવચન પુસ્તક એમનો 22મો અધ્યાય અને એમની 4થી કલમ. ધન, આબરૂ, જીવન એ નમ્રતા અને યહોવાના ભયના ફળ છે. ફરી એકવાર, ધન, આબરૂ, જીવન એ નમ્રતા અને યહોવાના ભયના ફળ છે. વહાલાઓ, ધન એ તો પરમેશ્વર તરફથી મળે છે. હા, એ 100% વાત સાચી છે. જો ધન એક એવી વસ્તુ છે જે પ્રભુ આપણને આપવા માંગે છે. જ્યારે પરમેશ્વરનો ભય રાખીએ છીએ અને નમ્રતામાં જીવન ગુજારીએ છીએ ત્યારે આપણને ધન પ્રાપ્ત થાય છે, જે આખી દુનિયામાં કોઈની પાસે નથી. એ અનમોલ ધન જે પરમેશ્વર આપવા માંગે છે. દુનિયાનું જે ધન છે એ એમની હું વાત કરતો નથી, અને બાઇબલ પણ એમની વાત કરતું નથી. પરમેશ્વર આપણને આત્મિક જીવનની અંદર લઈ જવા માંગે છે. નમ્રતા અને યહોવાનું ભય એ ધન આપનારો છે. હાલેલુયા. વહાલા, હું તમને કહેવા માંગુ છું, દુનિયાનું ધન ભલે તમે ભેગું કરી શકો છો, પણ પરમેશ્વર તરફથી જે ધન મળે છે એ જો આપણી પાસે ના હોય તો આપણે કંગાલ છે. એ બાઇબલ એમની પણ સાબિતી આપે છે. જેની પાસે પરમેશ્વર નથી તે બેહાલ છે, તે આંધળો છે, તે કંગાલ છે. વહાલો, પરમેશ્વરનું ભય એ ધન આપે છે, અને એ ધન વહાલો કીડા અને કાટ નાશ ખાતો નથી. માથેની સુવાર્તામાં તમને એ ધ્યાન યાદ દેવા માંગુ છું તમને. નંબર 2, આબરૂ. જ્યારે પરમેશ્વરનો ભય રાખીએ છીએ અને નમ્રતાથી જીવન ગુજારીએ છીએ ત્યારે આપણને આબરૂ પ્રાપ્ત થાય છે, માન સન્માન પ્રાપ્ત થાય છે, ઇનામ મળે છે. બાઇબલ સાબિતી આપે છે પરમેશ્વર પાછળ ચાલે છે તો પોતાનો નકાર કરવો, વધારે ઉચકીને ચાલવું, શું માન મળે છે? જ્યારે ઈશ્વરની પાસે બરાબર ચાલે છે ત્યારે એ માનની વાત કરી નથી, એ આબરૂની વાત કરી નથી. પણ જ્યારે પરમેશ્વરની અંદર બની રહીએ છીએ નમ્રતાથી, તેનો ભય રાખીએ છીએ, વહાલાઓ, એ આબરૂ સ્વર્ગમાં મળે છે. હાલેલુયા. પૃથ્વી પર મળે કે ના મળે, ઈસુની પાછળ ચાલે છે તો પૃથ્વી પર કોને માન મળ્યું છે? કોનું આબરૂ સાચવાઈ રહ્યું છે? ઈશ્વરની પાછળ ચાલવાથી જે માન ને સન્માન, જે મુંગટ ની વાત કરી છે, પરમેશ્વર તેમની વાત કરે છે. બાઇબલ ઉત્પત્તિથી લઈને પ્રગટીકરણ સુધીમાં બસ વધારે ને વધારે આત્મા પર વધારે ફોકસ આપે છે. પહેલા તેના રાજ્યને શોધો, બધી જ ચીજો તમને આપવામાં આવશે. ફર્સ્ટ જે બહાર આપે છે એ આત્મિક જીવન પર છે. નંબર 3, જીવન. પૃથ્વી પરનું જીવન 50, 60, 80, 100 કે 100 ની ઉપર. આ જીવનની વાત નથી કરી. જે જીવન અનમોલ છે, જે પરમેશ્વર આપણને આપવા માંગે છે, એ જીવનની વાત કરી છે. અને સ્વર્ગમાં છે. પૃથ્વી પરનું જીવન કષ્ટથી ભરેલું છે, દુઃખ, તકલીફ, સમસ્યા, તારું મારું. પણ જે સ્વર્ગમાં છે એ આત્મિક જીવન પરમેશ્વર આપણને આપવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વહાલાઓ, 3 બાબત, નમ્રતા અને ભયમાં જ્યારે ઈશ્વરની અંદર જીવન ગુજારે છે, ધન, આબરૂ અને જીવન યહોવાના ભયના ફળ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા.